પંચમહાલની જાંબુઘોડાની નારુકોટ શાળામાં મહિલા શિક્ષિકા સાથે થયેલા દુર્વ્યવહાર મામલે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે કડક વલણ અપનાવ્યું। ગોધરા ખાતે એક સંપૂર્ણતા અભિયાનના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા ત્યારે મંત્રીએ જણાવ્યું કે નૈતિકતાનું પાલન નહીં કરનાર કોઈ પણ શિક્ષક સામે રાજ્યભરમાં કડક કાર્યવાહી થશે। નારુકોટ મામલે હકીકત આધારિત રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં કાર્યવાહી થશે। जिला शिक्षण अधिकारी तपास पछी शिक्षकनी बदली माटे नियामकने पत्र लखवामां आव्यो छे, परंतु हजू सुधी बदली न थता स्थानिकोमां पण भारे रोष फाटी निकळ्यो छे। नारुकोटनी के पंचमहालनी वात ने पूरा गुजरातमां આવી રીતે મારા શિક્ષણ વિભાગમાં આજે 1,82,000 જેટલા શિક્ષક મિત્રો કામગીરી કરી રહ્યા છે। આમ તો એના સવિશેષ નવી ભરતીઓ પણ કરી રહ્યા છે, પણ આ નૈતિકતાનું અપતન થશે। पूरा गुजरात में कोई पण शिक्षक पोतानी नैतिकता चूकशे तो एना माटे अमे कड़कमां कड़क कार्यवाही करीशुं અને આ નાની હકીકત રિપોર્ટ મંગાવ્યો છે અને એને નિયમાનુસાર જે કંઈ કરવાનું થાય એ ટૂંક સમયમાં અમે કરીશું। અમદાવાદના સાણંદના માણકોડ ગામમાં આવેલી વર્ષો જૂની માધ્યમિક શાળા હવે જર્જરિત સ્થિતિમાં છે, જેના કારણે વિદ્યાર્થીઓને જોખમમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। શાળાની હાલતને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ ડીઈઓએ ડીપીઈઓને પત્ર લખી તાત્કાલિક પગલાંની માંગણી કરી છે। શાળાનું રિનોવેશન ન થાય ત્યાં સુધી માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓને ગામની પ્રાથમિક શાળામાં ભણાવવા સૂચના અપાઈ છે। સાથે જ શાળાના ટ્રસ્ટીને તાત્કાલિક સમારકામ કરવા અને જરૂર પડે તો ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા આદેશ આપ્યો છે। કારણ કે આ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હેઠળની આ શાળા છે, પ્રાથમિક શાળા જે ગામમાં ચાલે છે, એમાં એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિદ્યાર્થીઓને પાળી પદ્ધતિમાં વ્યવસ્થા થઈ શકે એમ છે અને ત્યાં સુધી આ બિલ્ડિંગ જર્જરિત છે તે બાબતે આગામી સમયમાં તેને બનાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે જે તે મંડળ દ્વારા। તો ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમદાવાદને લખ્યું છે અને સત્વરે તેનો નિર્ણય પણ લેવામાં આવશે। આ તરફ અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં બાવળામાં હજુ પણ પાણીનો જમાવડો જોવા મળ્યો, જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। વરસાદી પાણીનો નિકાલ ન થતાં આખરે દિવાલ તોડવાની ફરજ પડી। તંત્રના પાપે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું કે પાણી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, 1-2 દિવસમાં પાણી ઉતરી જશે। તાત્કાલિક જે આપણે સોલ્યુશન માટે ત્યાં ડિવોટરિંગ પંપ રાખવામાં આવેલા હતા નગરપાલિકા દ્વારા, અને છેલ્લે જ્યારે જરૂર પડી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ જેનું ડિવોટરિંગ પંપ છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો અને ધીમે ધીમે પાણી અત્યારે ઓસરી ગયા છે અને હજી જે કામગીરી બાકી છે, જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં પણ 1-2 દિવસમાં નીકળી જશે। આગળ વાત કરીએ, આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ થયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલા સીપુ ડેમમાં પાણીની આવક નહિવત પ્રમાણમાં થઈ છે। હાલ ભર ચોમાસું ચાલી રહ્યું છે, તેમ છતાંય સીપુ ડેમમાં પાણીની આવક મોટી આવક ન થતાં સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ઉપરવાસમાં ચોમાસાનો સારો એવો વરસાદ થવા છતાં સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 11% જેટલા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે। સીપુ ડેમ બનાસકાંઠા જિલ્લા માટે જીવાદોરી સમાન છે। વર્ષ 2017ના ચોમાસા બાદ સીપુ ડેમ હંમેશા તળિયાઝાટક રહ્યો છે। જોકે ઉપરવાસમાં વરસાદ તો સારો થઈ ગયો, પરંતુ સીપુ ડેમના જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી ડેમો વધી જતા રાજસ્થાનનું વરસાદી પાણી એ સીપુ ડેમ સુધી પહોંચી શક્યું નથી અને તેના કારણે જ સીપુ ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને રજડવાનો વારો આવી રહ્યો છે। ડેમ તો ખાલી પડ્યો છે, ખેતર તો કોઈ હાલત વગરના થઈ ગયો છે। વરસાદ પડ્યો તો વાવેતર તો છે જ નહીં। ડેમ બાજુનું ગામ હે તો બી પાણીના તળ કેટલા ઊંડા? 600 થી 700 ફૂટ સાહેબ। હાલ તો કપરી સ્થિતિ હોય, પાણી હે જ નહીં। પાણી હોય અને આ ભરાયનો અડધુલ તો વસ્તી ફાયદો થાય ખેડૂતોને। કેટલા વર્ષ પહેલા પાણી મળે? ખરે મળ્યું જ નહીં, ડેમનું પાણી તો ક્યારે નહીં મળ્યું। ડેમની સ્થિતિ છે કે પાણી તો 1% પણ ના કહેવાય, ચોમાસું 50% પૂરો થઈ ગયો કહેવાય, બરાબર। સરકાર દ્વારા અમારી વિનંતી એવી છે કે દાંતીવાડા ડેમની પાઇપલાઇન દ્વારા સીપુ ડેમમાં પાણી નખાય અને ખેડૂતોને પાણી મળે એવી માંગ છે અમારી। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે। ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે, જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।
ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે. કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે, તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી તેનું વોર્નિંગ લેવલ જે 22 ફૂટ વટાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 133.02 મીટરે પહોંચી. ડેમની સપાટી વધતા ભરૂચમાં એલર્ટ અપાયું છે. બપોરે 3 વાગે એટલે કે ટૂંક સમયમાં જ ડેમના 23 દરવાજા ખોલવામાં આવશે. ઉપરવાસમાંથી 4,74,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. દર કલાકે ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે નર્મદા ડેમ 81.37% હાલ ભરાયો છે.